संत मिलन को जाए तभी मान मोह बढ़ाए बेमान जो जो पावया के धरो कोटे के अग्न समान राम भक्ति जानी નથી હરિજન से नर मूर्ख पड़े नरक માં કુટુંબ કબીલા સહિત। ધીરજ મહારાજ એની વાણીમાં એક કહે છે કે સુગરાનું સુખ શું વખાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું વર્તીના વેગ સર્વે કીધા છે વેગળા મળ્યું છે ઠરવાનું ઠેકાણું આઠે પોર નેહ નામ સંગાતે અવર ઉર માનો યાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું મરવાય અવતરવાનો સંશય મટ્યો છે મનથી મેં કાયેલ જાણું મરવાય અવતરવાનો સંશય મટ્યો છે મનથી મેં કાયેલ જાણું વિદેહીપણું દેહ દિશવા માતર વિદેહીપણું દેહ દિશવા માતર આપ માયા આપ સમાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું જીવન મુક્ત તો એને કહેવાય છે એવા પુરુષ પરમાણુ જીવન મુક્ત તો એને કહેવાય છે એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર નહીં એમાં વાણી જુઓ તો વિકાર નહીં એમાં જાણે ઉગડ્યું હીરાનું સાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું અજ્ઞાન યાવરણ ઉડે ગયું સેન વાયુ ખંડિત વાણું અજ્ઞાન યાવરણ ઉડે ગયું સેન વાયુ ખંડિત વાણું રહે સંસારમાં ભિન સંસારથી રહે સંસારમાં ભિન સંસારથી સમજામાં સાર રે સમાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું મરીને જીવે એનો દેશ એવો જાણજો નામ સમાન નહીં નાણું મરીને જીવે એનો દેશ એવો જાણજો નામ સમાન નહીં નાણું નિરાત સતગુરુ કામધેનુ કહીએ દાસને જોઈ તું જાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું સુગરાનું સુખ શું વખાણું આનંદ યતી સુગરાનું સુખ શું વખાણું નિરાજ મહારાજ કહે છે કે સુગરાનું સુખ શું વખાણું સુગરા કોને કહેવાય જે સદગુરુના બાળક બન્યા છે ને જેને જીવન પવિત્ર બન્યું છે ને જેને પરમાત્માને જેમ છે તેમ જાણ્યો છે અને જીવનમાં માણ્યો છે અને એવા મહાપુરુષોને સુગરા કીધા છે આવા સુગરાનું સુખ શું વખાણું આનંદ હતી એનું વર્ણન ન કરી શકાય એવો ઉરમાં જેને આનંદ હોય કારણ કે વર્તીના વેગ સર્વે કીધા છે વેગળા ઠરવાનું મળ્યું છે ઠેકાણું જે આપણે વર્તી ફરતી હતી બહાર એના વેગ મટી ગયા છે અને ઠરવાનું ઠેકાણું એટલે સદગુરુ મળ્યા છે
જેને જેને સદગુરુ મળ્યા છે એને આ ઠરવાનું ઠેકાણું મળી ગયું છે, પોતાના નિજ સ્વરૂપને જાણવાનું ઠેકાણું મળી ગયું છે. એટલે વર્તીના વેગ સર્વે કીધા છે વેગળા મળ્યું ઠરવાનું ઠેકાણું. આઠેય પોર ને નામ સંગાતી અવર ઉરમાં ના આણું. આઠેય પોર એને નેહ પરમાત્મા સાથે હોય છે. નિરાજ મહારાજે કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું ધર્મ દશીને કરવું. એટલે ભલે તમે હોતા હો કે જાગતા હો કે કોઈ પણ કામ કરતા હો પણ તમારી સુરતા પરમાત્મામાં રહેવી જોઈ એવું નિરાજ મહારાજે કીધું છે. મરવા અવતરવાનો સંશય મટી ગયો, મનથી મુકાયેલા જાણું. આવું મનથી મેકાઈ ગયું છે. દરેક મહાપુરુષો કહે છે મન સમજાવે તે નર મોટા કીર્તા પદમાં ઠર્યા. મનને સમજાવવાની જરૂર છે. મન સમજી જાય એટલે બધું આપોઆપ સમજી જાય છે મારા. એટલે મરવા અવતરવાનો સંશય મટી ગયો છે. આ મનથી મેકાયેલા જાણો, મનથી મેકાઈ ગયું છે. એને કે હું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, હું અજર અમર ને અવિનાશી છું એવું ગુરુ મહારાજે આપણને નક્કી કરાવી દીધું છે મારા વાલા. એટલે મરવા અવતરવાનો સંશય મીટ્યો છે. મનથી મેકાયેલા જાણો. વિદેહી પણ દેહ દિશવા માતર. હું તો વિદેહી છું, દેહ તો દેખવા માતર છે અને હું તો ખરેખર વિદેહી છું. અને એ જ્યારે સમજણ આવી જાય સમજ્યામાં જ હાસું સુખ સમાયેલું છે મારા વાલા. મરવા અવતરવાનો કે સંશય ટેળ્યો. જીવન મુક્ત તો એને કહીએ એવા પુરુષનું પ્રમાણ. એવા પુરુષનું પ્રમાણ હોય જે આદિ અનાદિથી સંતો મહાપુરુષો થઈ ગયા છે, જે જીવન મુક્ત થઈ ગયા છે, જે રામદેવ પીર થઈ ગયા છે, રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે દેવો ગુરુ શરણે ગયા છે, બધાયનું પ્રમાણ છે મારા વાલા. એને કીધું કે જીવન મુક્ત એને કહીએ એવા પુરુષ પ્રમાણ. વાણી જોવો તો વિકાર નહીં એમાં જાણે ઉઘડું હીરાનું સાણું. વાણી એની નિર્મળ થઈ જાય. મહાપુરુષો કહે છે નેણા ને વેણા એને પલટાઈ જાય, નિર્મળતા આવી જાય. નિર્મળતા જેની નૈનોમાં દોષ દ્રષ્ટિ નો હોય લગા, આવા દુર્લભ આવા સંત છે એવું મહાપુરુષોનું કહેવું છે. સમજ્યા? એટલે આવું સરસ મજાની વાત નિરાજ મહારાજે કરી છે. જાણે ગરીબ માણસને હીરાની ખાણી મળી ગઈ હોય એમ જેને જ્ઞાન ગોતતા હોય, પરમાત્માને ગોતતા હોય, જેને સદગુરુ મળી જાય ને પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય, એને હીરાની ખાણી મળે જેટલો આનંદ થાય એવો આ મોક્ષ જીવાત્માને આનંદ થઈ જતો હોય છે મારા વાલા. અજ્ઞાન આવરણ ઉડી ગયું વાયુ અખંડિત વાણો. પછી જે અજ્ઞાન હું ને મારાની જે ગ્રંથિ બંધાણથી છૂટી ગઈ, હું ને મારું ગંગા સતીએ કીધું મનનું કાન પાન બાય, મન ધણી મટી જાય તો રમાડું બાવન બાય. એટલે અજ્ઞાન આવરણ ઉડી ગયું વાયુ અખંડિત વાણો. રહસ્ય સંસારમાં ને સંસારથી ભિન્ન સમજ્યામાં સાર સમાણો. કે સંસારમાં રહેવાનું છે છતાં સંસારથી ભિન્ન. જેવી રીતે જળ કુકડી જળમાં રહે પણ છતાં એને જળનો લેપ નથી લાગતો. કમળ કાદવમાં રહે પણ કાદવનો લેપ કમળને નથી લાગતો. એવી રીતે આ માનવ સંસારમાં રહે પણ સંસારનો એને લેપ લાગતો નથી. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નહીં નાણું. કારણ કે મહાપુરુષો કહે છે જ્ઞાન ધન આગળ બધું ધન ધૂળ સમાન છે. જેને આગળ જ્ઞાન ધન નથી એ ધનવાન કહેવાતો નથી. જેને આત્માનું જ્ઞાન છે એ ખરો જ્ઞાની છે, એ ખરો ધનવાન છે. એટલે મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નહીં નાણું. નિરાજ સદગુરુ કામધેનુ કોઈએ દાસ ને જોઈતું જાણો. નિરાજ મહારાજ કહે છે શિષ્યને તો સદગુરુ કામધેનુ સમાન છે. જ્યારે જેને જરૂર પડે ત્યારે એ જ્ઞાન ગુરુ મહારાજ આપણે આપે છે આપોઆપ. એટલે આવો સરસ મજાનો માનવ દેહ મળ્યો છે પરમાત્માને પામવા માટે. અને જેને જેને સદગુરુના શરણે ગયા છે અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરી છે અને એ જ જીવન મુક્ત બન્યા છે એવા મહાપુરુષોને ધન્યવાદ છે. બોલો સદગુરુ મહારાજ.